સંતોએ ખૂબ ખૂબ આનંદ કરાવ્યો. જે રામ પરમાત્મા માતા શબરીને જ્યારે આશ્રમે આવ્યા, માતંગ ઋષિના, કે જેને ઝૂંપડી કહેવાય શબરીબાઈની, એમ અમારે બા ઘણા વર્ષોથી એની ઈચ્છા હતી કે અમારે આ ઓતીબા જે બેઠા છે એમની ઈચ્છા હતી કે ભાઈ તું જે જગ્યાએથી ઉપદેશ લઈ આવો છો એવા ગુરુ મને પણ પ્રાપ્ત થાય. મારી પણ એવી ઈચ્છા છે કે મને કોઈ એવા સદગુરુ મળે. તો શબરીબાઈને જેમ રામ મળી ગયા એમ એ અવસ્થામાં અમારા બાને એવા સદગુરુ મળી ગયા કે જે સમર્થ પોતાના તત્વદર્શનની જે વસ્તુ નક્કી કરાવી દીધી કે આ જગતમાં આવી અને શું કરવું જોઈએ, શા માટે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, એવું નક્કી કરાવી દીધું અને પોતાના સ્વરૂપની ઝાંખી કરાવી દીધી. અમારા બાએ મને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ મને ગુરુના શરણે તો તું લઈ જાશો, પણ હું પૂછું એ ગુરુ મારા જવાબ આપશે? તો મેં કીધું કે જે તમારે પૂછવું હોય એ તમને પૂછશે, તમે ખુલ્લા દિલથી પૂછી શકશો અને જે જવાબ તમને મળશે એ તમે પોતે ખુશ થઈ જશો, તમને એવો જવાબ પણ મળશે. તો અમે જ્યારે એમને ઉપદેશ કરાવી અને સવારમાં આવતા હતા ત્યારે મેં એમને ગાડીમાં પૂછ્યું કે બા તમે કહેતા હતા કે મારે મહારાજને કંઈ પૂછવું હોય તો હું પૂછી શકું, તમે કંઈ પૂછ્યું તો નહીં? એ કે ભાઈ મારી બધી એમની ભ્રમણા ભાંગી ગઈ, મારે કાંઈ પૂછવાની જરૂર પડી નહીં. આવો આ સદગુરુનો ઉપદેશ છે. હું વખાણ કરું એમ નહીં, આજે પ્રત્યક્ષ અહીંયા આપણે હામાં બેઠા છીએ કે જે મનુષ્ય દેહે આપણને જે વસ્તુની પ્રાપ્તિ થવી જોઈએ અને મનુષ્ય દેહનો ધર્મ ખરેખર શું છે, જ્યારે એવા તત્વદર્શી ગુરુ મળે, એવા સમર્થ સંત મળે, ત્યારે આપણને આની સમજ પડે છે. ખરેખર આપણે ગમે એટલું વાંચ્યું હોય, અમારા ભાઈએ તો આખી જિંદગી ઘણું ઘણું વાંચ્યું છે, પણ એનાથી કાંઈ નથી મળ્યું એવું નહીં સમજી લેવાનું. એનું એક ઉદાહરણ આપું કે આપણે શ્રીફળ વધેરતા હોય, કોઈ પણ દેવની માનતા કરી, તો 5મે કે 6ઠે ગાયેથી આપણે એ શ્રીફળ વધેરાઈ જાય તો આપણે એવું નહીં માની લેવાનું કે આ 6ઠો ઘા જ બરાબર છે કે 5મો જ બરાબર છે. આ એક ગાયે થઈ ગયું એવું નથી. જે આગળ 4 કે 5 ઘા માર્યા છે એ કામના છે, એને એ મદદરૂપ હતા કે ખરેખર આ ઈશ્વરમાં એને લગ્ની હોય અને એ લગ્ની સિવાય આ વસ્તુની પ્રાપ્તિ નથી. શબરીબાઈએ નવધા ભક્તિ જ કરી હતી ને, અને ત્યારે જ કીધું એને કે માતાજી તમે જે નવધા ભક્તિ કરી છે તો નવધા ભક્તિ તમારા જેવી કોઈની નથી આ જગતમાં, પણ આજે 10મી પરાભક્તિ આજે હું તમને પ્રદાન કરું છું. રામ પરમાત્માએ પોતે 10મી પરાભક્તિ આપી છે અને પરાભક્તિ આપે ત્યારે જ પોતાના સ્વરૂપની ઓળખાણ થાય છે. ત્યાર પહેલા આ વસ્તુની ઓળખ થતી નથી. ગમે એટલું આપણે એમની મહેનત કરીએ પણ છતાં મળે નહીં, કારણ કે એના માલની સિવાય આ વસ્તુ નથી. એવા ધરોહર જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે એનું એ સામર્થ્ય લઈને આવે છે. શા માટે આવે છે કે જગતના જીવોના કલ્યાણ અર્થે આવે છે, પોતાના સ્વાર્થ ખાતર નથી આવતા. એટલે સંતો કહે છે કે તરોવર સરોવર સંતજન આ ચોથા બરસત મેઘ, પરમાર્થને કારણે આ ચારો દરિયા દે. જેની પરમાર્થમાં વ્રતિ છે એ સંતો સાચા છે. આપણને એક સંતોની વ્યાખ્યામાં એવું નક્કી થઈ જાય કે ભગવાધારી હોય કોઈ, કે અથવા તો બીજા કોઈ કલરના કપડાં પહેર્યા હોય
જે તે સંપ્રદાયમાં જતા હોઈએ આપણે, પણ ત્યાં એ કપડા ઉપરથી નક્કી થાય એવું નથી કે આ કેટલા જ્ઞાની છે. જ્ઞાની તો એને કહેવામાં આવે કે જે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી દે, એ સાચો જ્ઞાની છે. કૃષ્ણ ભગવાને ગીતામાં એટલે જ કીધું કે હે અર્જુન, મને વાલામાં વાલો હોય તો જ્ઞાની પુરુષ છે. એ મારા પહેલા ખોળાનો દીકરો જેમ હોય એવી રીતે હું એને ગણું છું. જ્ઞાનીની વ્યાખ્યા આપણને આપણા આવા શાસ્ત્રોમાં પણ આપી છે, તો એ આપણે વાંચતા હોય પણ એનો ખ્યાલ આવતો નથી. કારણ કે સદગુરુના શરણે ગયા પહેલા આ વસ્તુની ઝાંખી આપણને ન થાય, એ શબ્દનું જ્ઞાન પણ ન થાય. એટલે ગંગા સતી કહે છે કે નિર્મળ થઈને આવો મેદાનમાં, આ જાણી લેવી જીવ કેરી જાત, સજાતી વિજાતીની જુગતી બતાવું પછી બીબે પાડું બીજી બાર. હવે આટલું બધું કોણ કરે છે? ચવરામ બાબા કહે છે કે 5 તત્વ લઈને કોરે કર્યા, ભારે છે એનો ભેદ, જુક્તિ કરીને તમે જોઈ લો, એમ કહે છે વાણી અને વેદ. હવે આપણે ક્યારે વિચારીએ છીએ એવું કે જુક્તિ શા માટે હશે? જુક્તિનું દર્શન ન થાય ત્યાં સુધી શબ્દનું જ્ઞાન નથી. ગમે એટલા ફાંફા મારીએ, ગમે એટલું વાંચીએ, પણ છતાં જુક્તિનું દર્શન ન થાય ત્યાં સુધી આ વસ્તુની પ્રાપ્તિ નથી. સંતોએ તો ખૂબ ખૂબ એવું બધું આપણા માટે નક્કી કરી અને એવા એવા આ પદો લખી અને મૂક્યા છે કે જે આપણને એનો ટાઈમ નથી ક્યારેય ખોલવાનો, અથવા તો ક્યાંય ગયા હોય તો આપણે બરાબર સાંભળવાનો પણ ટાઈમ નથી. કે જ્યાં ત્યાં જઈએ છીએ આપણે, કોઈ ધર્મસભામાં જઈએ, કોઈ પ્રવચનોમાં જઈએ, કોઈ સંતોના સાનિધ્યમાં જઈએ, ત્યારે એ જે વાત કરતા હોય એ બરાબર આપણે શ્રવણ નથી કરતા. આપણે કાન હોવા છતાં સાંભળતા નથી. એ મનુષ્યની આ મોટી ભૂલ છે. નંદીના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો હતો. ત્યારે એને કીધું ભગવાન શંકરને, ભોળાનાથને, કે પ્રભુ તમને હું જ્યારે જ્યારે જોઉં છું તમે બહુ આનંદમાં હોવ છો, અને મારે ગમે ત્યારે આનંદ વિખાઈ જાય છે. મને ક્યારેક ક્યારેક શોક ઊભો થાય છે. એનું કારણ શું છે? ત્યારે હસતા હસતા પ્રભુએ કીધું કે બેટા તું આટલા વર્ષોથી મારી સાથે છો, તો આજે જ કેમ પૂછ્યું? કે પ્રભુ હું વિચારતો હતો કે કાલે જતું રહે, કાલે જતું રહે, પણ ગયું નહીં. અંતે મને એમ થયું કે લે આજે પૂછી લઉં પ્રભુને. તો એમને પછી એવો જવાબ આવ્યો કે બેટા શરૂઆત જ્યાંથી થાય ત્યાંથી તને વાત કરું છું કે પેલું શ્રવણ, મનન અને નિધિધ્યા છે. આ 3 વસ્તુની મેન જરૂર પડે. પહેલી તો પેલું શ્રવણ એટલે કે બરાબર જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ જે કથાઓ કે પ્રવચનો સાંભળવાની વસ્તુ, પહેલી ન્યા બરાબર ધ્યાન રાખી, પોતાનું ચિત્ત ત્યાં રાખી અને સુરતા બરાબર શબ્દમાં લગાવી. આ 3 વસ્તુની યાદી છે બરાબર. અને એ શબ્દ તમે જ્યારે પકડો, એ સુરતામાં એ સુરતા પકડીને લાવે, પછી એનું મનન થાય કે એને વાગોળવામાં આવે કે આ શબ્દ શું કહેવા માંગે છે, આ શબ્દ મારા જીવનમાં શું કામ માટે, મને કેવી રીતે મળે. પછી એ પોતાના જીવનમાં ઉતરે. આ વસ્તુ સદગુરુના શરણ સિવાય પણ મળતી નથી. આપણા શાસ્ત્રોમાં તો ઘણી ઘણી આવી ટીકાઓ બધી કરી જ છે અને બરાબર સમજાયું છે કે આ વસ્તુ પહેલી શીખો, ત્યાર પહેલા કઈ મળે એવું નથી. સંતો માટેની કેટલી કેટલી સરસ મજાની બધી વસ્તુ લખી કે શીલવંત સાધુને વારંવાર નમીએ પનભાઈ, જેના બદલેની વ્રતમાન, શીતની વ્રતિ જેની નિર્મળ રહે, જેને મહારાજ થયા હોય મહેરબાન. શત્રુને મિત્રો એકે નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત.
મન કર્મ વાણી એ તો વચનોમાં ચાલે, રૂડી પાડે એવી રીત નથી. આપણને મનની ખબર નથી, કર્મની ખબર નથી, વચનની ખબર, તો શત્રુ મિત્રની તો શું ખબર પડે? કોઈ જુદું નથી, આત્મ સ્વરૂપે બધું એક છે. પણ જ્યાં સુધી આપણને માયાનો પડદો છે ત્યાં સુધી સમજ પડશે નહીં. એટલે કે છે કે જીવ ઈશ્વર અને માયાનો ભેદ, આ શ્રીજી મહારાજ કહે છે, જીવ ઈશ્વર અને માયાનો ભેદ રૂઢી રીતે જાણવો અને જાણ્યા પછી અક્ષરધામમાં જવાય છે. હવે આપણે બધા એમની ડોટું મૂકે કે એમની જવાય થતું છે, કંઈક ફાળો આપી દઈએ, કંઈક દાન પૂન કરી દઈએ એટલે જવાય, એવું નથી. આ સાચા અર્થમાં પોતાના સ્વરૂપની ઓળખાણ ન થાય ત્યાં સુધી કોઈ ધામ નથી. અને જ્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ જાય એટલે પૂર્ણ ધામ છે. પછી એને ક્યાંય ભમવું પડતું નથી, એ સ્થિર થઈ જાય. જેને ઠરવાનું જે ઠામ કહેવાય એ ઠરવાનું ઠામ મળી જાય. કે ઠરવાનું ઠામ ગુરુ સાચું રે, કે ઠરવાનું ઠામ ગુરુ સાચું રે, કે બીજું સર્વે કરવાનું સાચું, કે ઠરવાનું ઠામ ગુરુ સાચું રે, કે બીજું દાખવી તો દસે જાવે રે, કે દાખવી તો દસે જાવે, કે કારણ માયામાં કોટાએ, કે ઠરવાનું ઠામ ગુરુ સાચું રે, કે કારણ માયામાં કોટાએ, કે ઠરવાનું ઠામ જે ઠરવાનું ઠામ છે એ બતાવે, કરવાનું કાંઈ ન બતાવે કે હવે તમારે આમ કરવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે. આપણને ખબર નથી ત્યાં સુધી આ દેહને દંડ આપ્યા કર્યા, આને ભૂખ્યું તરસ્યું રાખ્યું, ઉગાડા પગે હાલે. ઘણી મહેનતો કરી, ખૂબ કસબ કર્યો, ઘણી યાતનાઓમાં આને ફેરવ્યું, પણ છતાં ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ. ઘણા રાફડા થઈ ગયા તપ કરી કરી, પણ નરસિંહ મહેતા કહે છે આને મળ્યું નહીં કઈ. જે પોતાના મંદિરિયામાં જે આ મોજું માલતો હોય એ વસ્તુનું એને ખ્યાલ આવ્યો નહીં. મોટા જોગેશ્વર જેને સપને ન આવે, મોટા જોગેશ્વર જેને સપને ન આવે, મારા મંદિરિયામાં માલે ગુરુજી મારા ચરણોમાં લેજો, મારા મંદિરમાં માલે હરિનો રસ પૂરણ પીધો, રામ સભામાં અમે રમવાને ગયા, રામ સભામાં અમે રમવાને ગયા, પસલી ભરીને રસ પાયો હરિનો રસ પૂરણ પીધો, પસલી ભરીને રસ પાયો હરિનો રસ પૂરણ પીધો. આ જેની પીધો ને એની આ ગાય, એટલે એનો એને આનંદ હોય, કારણ કે એ પોતાનો આનંદ છે, બીજાનો આનંદ ટકે નહીં.
એટલે સદગુરુના શરણની જરૂર પડે છે. એવા આપણને સમર્થ મળી જાય ને તો આ આનંદ કરતું થઈ જાય અને આનંદ કરાવે. સદગુરુ મહારાજ